પોસ્ટ ગણાતા પીપલોદ વિસ્તારમાં ડુમ્મસ રોડ પર આજે મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક પૂર ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી। આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। મળતી માહિતી મુજબ કારની ગતિ એટલી પ્રચંડ હતી કે ડિવાઈડરમાં રોપેલું મજબૂત ઝાડ પણ અથડામણને કારણે મૂળમાંથી ઉખડીને તૂટી ગયું હતું। ઝાડ સાથે અથડાયા બાદ કારે રોડ પર જ પલટી મારી દીધી હતી। અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। કારમાં એક યુવક અને એક મહિલા સવાર હતા। કાર પલટી મારી જવાને કારણે મહિલાને વધુ ઈજા પહોંચી હોવાથી તેમને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે કારની એરબેગ સમયસર ખુલી જવાને કારણે બંનેના જીવ બચી ગયા હતા। અકસ્માતના પગલે ડુમ્મસ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઉમરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ક્રેન દ્વારા પલટી ગયેલી કારને સીધી કરી રોડ સાઈડ ખસેડી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો। પોલીસ હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે।